થરાદમાં 135 ગામના મેઘવાળ સમાજનું ઐતિહાસિક સામાજિક બંધારણ મહાસંમેલન 2000થી વધુ લોકોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। થરાદ તાલુકાના 135 ગામના મેઘવાળ સમાજ દ્વારા આજે મેઘવંશીની વાડીમાં શૈક્ષણિક ટ્રસ્ટ થરાદ ખાતે સામાજિક બંધારણ મહાસંમેલનનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાસંમેલનમાં સમાજના વડીલ આગેવાનો, સમાજના અગ્રણી કાર્યકરો, શિક્ષિત યુવાનો તથા મહિલાઓ સહિત 2000થી વધુ લોકો ઉમટી પડ્યા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજમાં નવી ચેતના અને એકતાનો ભાવ જોવા મળ્યો હતો। મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ચાલી રહેલા લગ્ન, મરણ, સગાઈ અને અન્ય સામાજિક પ્રસંગોમાં ચાલતા કુરિવાજો, ખર્ચાળ પરંપરા અને અપ્રયોજ્ય રીત રિવાજોમાં સુધારો લાવવાનો હતો। સમાજને સમયાનુકૂળ, શિસ્તબદ્ધ અને પ્રગતિશીલ બનાવવાના હેતુથી નવું સામાજિક બંધારણ ઘડવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા અને નિર્ણય લેવામાં આવ્યો। મંચ પરથી વક્તાઓએ જણાવ્યું કે આજના યુગમાં સમાજની પ્રગતિ માટે શિક્ષણ, સંયમ અને એકતા સૌથી વધુ જરૂરી છે। લગ્ન પ્રસંગોમાં વધતા ખર્ચ, દહેજ, દેખાદેખી તેમજ મરણ પ્રસંગોમાં થતા અનાવશ્યક ખર્ચ સમાજની પ્રગતિમાં અવરોધરૂપ બની રહ્યા છે, જેથી આ તમામ કુરિવાજો બંધ કરી સરળ અને સંસ્કારસભર રીત રિવાજો અપનાવવાનો સંકલ્પ લેવાયો। મહાસંમેલનમાં યુવાનોની મોટી હાજરીએ સમાજના ભવિષ્ય માટે આશાની કિરણ ઊભી કરી હતી। યુવાનોને સમાજ સુધારામાં આગેવાની લેવા, શિક્ષણ તરફ આગળ વધવા અને સમાજના હિતમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સાથે જ સમાજની એકતા જાળવી રાખવા અને સામાજિક વિવાદોથી દૂર રહી એકજૂથ બની આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો। કાર્યક્રમના અંતે 135 ગામના આજે અમારા થરાદ તાલુકાના 135 ગામના મેઘવાળ સમાજના તમામ વડીલો, યુવાનો સાથે મળીને મેઘવંશી સેવા ટ્રસ્ટ સમાજની વાડી શૈક્ષણિક સંકુલ થરાદમાં સાથે મળીને સમય પ્રમાણે સામાજિક આંતરિક બંધારણોમાં જ્યારે ફેરફાર થતા હોય છે ત્યારે એની નવીન બંધારણીય માટે આજે મીટિંગ સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં 2000+ ની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। અને એમાં જ્યારે સગાઈથી કરી લગ્ન, મરણ પ્રસંગ ને અન્ય જે અત્યારના સમય પ્રમાણે ઘણા બધા કોઈ પણ નીતિ નિયમો કે જે સમાજને નુકસાન કરતા છે, તેમાં વ્યસન પ્રથા છે, જ્યારે દેખાદેખીની વાત છે, જ્યારે ફેશનની વાત આવે છે, જ્યારે અંધશ્રદ્ધાની વાત આવે છે, આ તમામ પ્રક્રિયાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે। અને નવીન રીતે વાવ, થરાદ અને સુઈગામ 3 તાલુકાનું એક બંધારણ થાય એના માટે અત્યારે પોતાના ઘરનું ઘર ઘરે કરવું જોઈએ એ વિચાર સાથે અમે થરાદ તાલુકાના 135 ગામ, ભલે રા તાલુકો હમણાં દૂર થયો છે અમારાથી, પણ રા અને થરાદ બંનેને અમે થરાદમાં સમાવેશ કરી લીધો છે। અને લાખણી તાલુકામાં પણ પહેલાના 11 ગામ ગયેલા હતા, એ ગામ પણ સાથે આવેલા છે। એટલે તમામે સાથે રહી અને અત્યારના સમય પ્રમાણે સમાજને શોભનીય બને એ પ્રકારના રીત રિવાજો નક્કી કરવામાં આવ્યા છે। અને મહિલાઓને પણ સન્માન મળે, બાળકોને પણ અધિકાર મળે અને તમામ નાગરિક ભારતીય સંવિધાન મુજબ ચાલે અને કોઈ પણ કોઈ તકલીફ ના પડે આ પ્રકારના નીતિ નિયમો બનાવી અને અમે ટૂંક સમયમાં તમામ સમાજમાં લાગુ કરવાના છે। એના માટે અત્યારે અમે સંમેલન બોલાવવામાં આવ્યો હતો અને આ સંમેલન ખૂબ સારી રીતે થયો અને તમામ નિયમો સર્વસંમતિથી અત્યારે નિર્ણય કરવામાં આવ્યો છે। જય ભીમ, જય સંવિધાન। હું નાનજીભાઈ અડિયલ, દલિત સંગઠન થરાદ વાવ સુઈગામ।